વડોદરા જિલ્લામાં ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો લાગી છે। ગેસ એજન્સીની બહાર સવારથી જ ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી। ગ્રાહકોનો દાવો છે કે જરૂરિયાત કરતાં ઓછો જથ્થો હોવાથી હાલાકી ભોગવવી પડે છે। ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને કલાકો સુધી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે। ગેસના બાટલા મહિના પહેલા હાલતા નથી, અમારા બાટલા જોઈએ મહિનામાં 4। હવે મહિને એક બાટલો હાલે 25 દાડે 30 દાડે। અત્યારે કેટલી કલાકથી લાઈનમાં ઉભા છો? લાઈનમાં ઉભા તો 2 કલાક। કેટલી તકલીફ પડે? તકલીફ તો ઘણી પડે। ગેસ આગળ તો બંધ કરે સારો, તો ચૂલા છોણ વાળા ચાલુ થઈ જાય બધા પાછા વાપરતા। બીજી તરફ ગેસ એજન્સી સંચાલકનો દાવો છે કે હાલ ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી, પરંતુ લોકો ડરના કારણે વધુ બુકિંગ કર્યા છે, જેને કારણે માંગ વધી છે અને ઓટીપી ચેક કર્યા બાદ સિલિન્ડર અપાતું હોવાથી ગ્રાહકોની કતાર લાગી છે। અત્યારે કોઈ અછત જેવું નથી। અછતનું કારણ એક જ છે કે પેનિક, એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરતા છે। જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ। એ જ કારણ મેન છે। ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એનો અમારે જોવાનો હોય છે। એ જોઈ પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે।